તો વડોદરા જિલ્લાના કારવણથી પોર તરફના રસ્તા પર અળખી ગામના બસ સ્ટેન્ડ પાસે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એકના ડબલ કરી આપવાની અને ધાર્મિક વિધિ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીને ઝડપી પાડી હતી। ટોળકી પાસેથી ડુપ્લિકેટ ચલણી નોટો તથા અસલી ચલણી નોટોનો જથ્થો પણ મળી આવ્યો હતો। પોલીસે 4 જણની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી। अच्छा, હવે આમની મોડેસ ઓપરેન્ડી એ હતી કે ઘણા વર્ષોથી આ લોકોની ગેંગ સક્રિય હતી અને અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારના ગુનાઓ એમને આચર્યા છે। એમાં ખાસ કરીને ઈડરમાં તેઓ પકડાયા પણ છે। એમની મોડેસ ઓપરેન્ડીમાં આ લોકો ભૂવા બની અને લોકોને ભરમાવતા હતા કે આ રીતે તમે કરશો કાર્યવાહી તો તમને પૈસા આટલા મળી જશે, એકના ડબલ થઈ જશે, આટલી પૂજા કરશો અથવા આટલું માનતા રાખશો તો તમારા પૈસા ડબલ થઈ જશે। એટલે આ પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવી અને લોકોને છેતરી અને આ રીતે એમની પ્રવૃત્તિ ગુનો આચરતા હતા।